ઉપલેટાના અણી ગામે ગૌશાળામાં દાતારથી ભરતભાઈ રતિભાઈ ખાચર તથા તેમના ધર્મપત્ની તૃપ્તિબેન ભરતકુમાર ખાચર સહપરિવારના સૌજન્યથી ગાયોને તરીચુરીના લાડુનો પ્રસાદ ખવડાવવા માટે કાર્યક્રમ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ। 40 મણ જેટલા લાડુનો પ્રસાદ આજુબાજુના ગામ તથા રાજકોટના તેમના સ્નેહીજનો ભાઈઓ બહેનો દ્વારા ગૌશાળામાં જ લાડુ બનાવીને સૌ આ સેવા યજ્ઞમાં જોડાયેલ હતા અને ગાયોને ગોધનને પ્રસાદી રૂપે ખવડાવવામાં આવેલ। સાથે સાથે હાજર રહેલ તેમના સ્નેહીજનો, અમારા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સ્વયંસેવક ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવેલ। ટ્રસ્ટીઓ તથા અમો સુરેશભાઈ ડેડકિયા ટ્રસ્ટી સ્ત્રી તથા રસિકભાઈ લાલાણી મેનેજિંગીએ પ્રસંગમાં સામેલ થયેલા કેમ્પમાં મેનેજર, ગોવાની ટીમ, તમામ સ્વયંસેવક બહેનો, ભાઈઓ, કાર્યકરો દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો। મણ લોટના કુલ 800 કિલો લાડુ ગાયોને નિરણવામાં આવશે, જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાળીથી બહેનો ભાઈઓ, અરણીથી બહેનો ભાઈઓ, અમારા કાર્યકર મિત્રો, સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે અને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વીકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં 65,000નું ગોકુળ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અરણીથી, વડાળીથી, ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌ માતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। આ તકે અરણી ગોકુળ ગૌસદન દાતા તથા બહેનો ભાઈઓ સૌનો આભાર માની હું રસિકભાઈ લાલાણી, મેનેજર શ્રી ગોકુળ ગૌસદન અરણી ઉપલેટા ઓફિસ। આ કાર્યક્રમ જે આપણે છે દિયા બરાબર લાડવાનો શું અનુસંધાને શું છે? આજે અમારા દિલર દાતા શ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગૌધનને લાડવાની પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।